હેલો ફ્રેન્ડ્સ, હું છું રોનક બારિયા, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની યુનિટ 2ની વાત કરી હતી, જેમાં થોડીક શરૂઆત કરી હતી. બરાબર છે. 2 પેરેગ્રાફની આપણે અહીંયા ચર્ચા કરી હતી, જેમાં થોડુંક આપણે યાદ કરી લઈએ કે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એટલે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, જેની ચર્ચા કોણ કરે છે અહીંયા? આ પાઠનું લેખન કાર્ય કોણે કર્યું છે? તો કે રોય ડિઝની, જે વોલ્ટ ડિઝનીનો ભાઈ છે. બરાબર છે. તો શરૂઆતમાં તેમણે વાત કરી હતી કે એમનો પ્રભાવ કેવો હતો, એમના સ્ટુડિયોમાં તેમની ન હોવા છતાં પણ તેમની ઉપસ્થિતિ વર્તાતી હતી, તેમનો પરિચય કરાયો, વર્ણન કર્યું. તેના પછી બીજા લોકો માટે તે કેવું એક કોમ્પ્લેક્સ માણસ હતો. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, સમજાય નહીં તેવો. કોના માટે? તો કે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ, કે જેમની સાથે તેઓ કામ કરતા હતા એમના માટે. તેનામાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી પણ હતી, એટલે કે અસાધારણ ક્ષમતા હતી, એની પણ ચર્ચા કરી. અને પોતાને એવું માને છે કે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. રોય ડિઝની માટે તે એક અદ્ભુત, તેમના માટે એક ભાઈ હતો કે જેમણે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ્સ ટ્રુ. તેમણે તેમના બિનવ્યવહારુ સપનાઓને સાચા સાબિત કર્યા અથવા સાકાર કર્યા. ત્યાર પછી એમણે કેટલાક પ્રસંગોનું પણ વર્ણન કર્યું અથવા યાદ કર્યા કે સફરજનની વાડીમાં જ્યાં લીલા ઝાડવાઓ છે ત્યાં તેમના જૂના ખેતરમાં, જૂના ફાર્મ પર, વાડીમાં તેમણે સ્કેચ તૈયાર કર્યા હતા પ્રાણીઓના, એ પણ દિવસો યાદ કર્યા. ત્યાર પછી તેમણે એ પણ યાદ કર્યું કે જ્યારે લોકોમેટિવ શબ્દનો એક પ્રયોગ થયો હતો. લોકોમેટિવ એટલે જૂના જમાનાની એન્જિન ધરાવતી ટ્રેન કે જેની હન્ટિંગ વિસલ, ડરાવની વિસલ સાંભળીને તેઓ એકબીજા સાથે લપાઈને સૂઈ જતા હતા. એની ચર્ચા અહીંયા કરી. અને પછી એક અંકલ માઇક વિશે વાત કરી કે જે એન્જિનિયર હતા, તેમના માટે એક નાની અને મોટી વિસલ વગાડતા હતા તેમના માટે. અને એમણે ટ્રેનના પ્રેમ વિશે પણ વાત કરી કે જેમાં એ ફર્સ્ટ પહેલું આકર્ષણનું કેન્દ્ર બન્યું. એમને જ્યારે ડિઝનીલેન્ડ સ્થાપ્યું ત્યારે એ ફર્સ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજે આપણે ત્યાંથી આગળ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે બધાનું ધ્યાન સ્ક્રીન પર હોવું જોઈએ, અથવા તમારી પાસે જો ચોપડી અવેલેબલ હોય તો ચોપડી પણ જોડે રાખી શકો છો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ કે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. ક્યાંથી શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. ભૂતકાળની મને એ વાતો યાદ છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે શું કરતો હતો? ચિત્રો દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. ધ ફર્સ્ટ મની હી એવર મેડ, કે તેણે સૌથી પહેલા પૈસા કમાયા હોય તો અ નિકલ. નિકલ એટલે 5 સેન્ટ, 5 સેન્ટ એ ત્યાંનું ચલણી નાણું છે. એ નાણાં તેણે સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, નેબર્સ હોર્સ એટલે પાડોશીના ઘોડાનું ચિત્ર દોરીને 5 સેન્ટ સૌથી પહેલા એણે મેળવ્યા હતા. તો સૌથી પહેલી કમાણી હતી તો આ નેબર્સ એટલે કે પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને એણે મેળવ્યા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ચિકાગો. તેણે કાર્ટૂનિંગ કરવાનું ક્યાંથી શીખ્યું હતું? તો કે ચિકાગોમાંથી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એન કેન્સસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને તેના પછી એણે સ્ટાર્ટ કર્યું હતું એક લિટલ એટલે કે નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી, જે ક્યાં આવી હતી? કેન્સસ સિટીમાં. કેન્સસ સિટી ધેટ ફ્લોપ્ડ. પણ એનો મતલબ એટલે કે એ જે કંપની શરૂ કરી હતી કેવી નીકળી? તો કે ફ્લોપ્ડ એટલે બિલકુલ ચાલી નહીં અને એને બંધ કરવા પડી. આઈ વોઝ ઇન લોસ એન્જેલસ વેન વોલ્ટ જસ્ટ 21. વોલ્ટ જ્યારે 21 વર્ષનો હતો ત્યારે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. લક ઇન હોલિવૂડ એટલે તેને તેનું નસીબ અજમાવવા માટે હોલિવૂડમાં પ્રયત્ન કર્યો હતો. ત્યારે આઈ વોઝ ઇન લોસ એન્જેલસ. ત્યારે રોય ડિઝની શું કહે છે? ત્યારે હું લોસ એન્જેલસમાં હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેને સ્ટેશન પર મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બેલોંગિંગ્સ. એ સ્ટેશન પર હતો ત્યારે મેં તેને એક ચીપ સુટકેસ સાથે જોયો હતો. અને ચીપ સુટકેસમાં કન્ટેન્ડ ઓલ બેલોંગિંગ્સ એટલે તેનો સામાન, એટલે જે કંઈ સામાન હતો એ સામાન સાથેની એક સુટકેસ સાથે એને મેં જોયો હતો. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. બોરોવડ એટલે ઓછીના, ઉધાર લેવું. શું થશે? બોરોવડ એટલે ઓછીના, ઉધાર લેવું.
$500 ફ્રોમ એન અંકલ, એક વડીલ પાસેથી અમે $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને આ ઉછીના લીધેલા પૈસાની મદદથી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, આ બધું અમારા માટે મુશ્કેલ ભર્યું હતું. વોલ્ટ ડીડ all the animations. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ, એટલે કે વોલ્ટ છે એ બધા તમામ પ્રકારના એનિમેશન આપતો. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા, ક્રેન્કડ એટલે ચલાવવું, શું કરવું? ચલાવવું. ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા એટલે કે એક જૂના જમાનાનો કેમેરો હતો, એ કેમેરો ચલાવવાનું કામ મારું હતું. મારું એટલે કોનું? રોય ડિઝનીનું. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, સ્પ્લેશનો મતલબ થશે વધારે કંઈ જાજુ ઉકાળવું નહીં અથવા કંઈ ધાડ મારવી નહીં. એલિસ કાર્ટૂન્સ એટલે કે આ જે સિરીઝની રચના કરી હતી, શરૂઆત કરી હતી, ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. આ જે એણે કાર્ટૂન સિરીઝની શરૂઆત કરી હતી એલિસ કાર્ટૂન્સ, એણે કંઈ વધારે જાજુ કર્યું નહીં, એટલા માટે એણે બીજી સિરીઝની શરૂઆત કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલી કાર્ટૂન સિરીઝ કઈ હતી? તો કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. બીજી કાર્ટૂન સિરીઝ કઈ શરૂ કરી? તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. આગળ જોઈએ કે ઓસ્વાલ્ડ ડીડ બેટર. હવે ઓસ્વાલ્ડ હતું અથવા એ સિરીઝ હતી એ બેટર એટલે કે સારું પ્રમાણમાં સારું કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. રેન એટલે મુકાવવું અને ટ્રબલ એટલે મુશ્કેલીમાં. જ્યારે એ વધારે પૈસા માટે, રૂપિયા માટે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે ત્યારે તે મુશ્કેલીમાં મુકાય છે. હવે શું મુશ્કેલીમાં મુકાય છે એ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ કે વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. મેં પૂછ્યું, વોલ્ટને પૂછ્યું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, કે ભાઈ તે આ કેવા પ્રકારનો સોદો કર્યો? ડીલ એટલે સોદો કરવો. શું કરવું? ડીલ એટલે સોદો કરવો. આ તે કેવા પ્રકારનો સોદો કર્યો? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એડમિટેડ એટલે વોલ્ટે કહ્યું અથવા સ્વીકાર્યું કે વી હેવન્ટ ગોટ અ ડીલ, આપણને એ ડીલ મળી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી હેઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. જે ડિસ્ટ્રીબ્યુટર છે એણે તે સિરીઝના એટલે કે ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝના કોપીરાઇટ છે એ પોતાના નામે કરી લીધા છે અને હવે હી હેઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, તે આ સિરીઝ પોતાના નામે જ ચાલુ કરશે. સ્ટ્રેન્જલી, આશ્ચર્ય સાથે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. ડાઉન હર્ટેડ એટલે થોડો પણ નિરાશ દેખાયો નહીં. આટલું થયા પછી પણ વોલ્ટ થોડી પણ ના હિંમત દેખાયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થુઝડ. એન્થુઝડ એટલે ઉત્સાહ સાથે, આનંદથી તે બોલ્યો કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને એ કોના વિશે છે? તો કે ઉંદર વિશે. એન્ડ ધેટ ટાઈમ, અને તે સમયે વી વિલ ઓવન ધ માઉસ, અને એ સમયે આપણે એ માઉસને આપણો પોતાનો કરી લેશું. હવે અહીંયા જે વોલ્ટ છે, વોલ્ટ થોડો પણ હતાશ દેખાતો નથી અને એવું કહે છે કે આપણે હવે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે જે ઉંદર વિશે છે અને આ વખતે આ ઉંદરને આપણો પોતાનો બનાવીને જ રહીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. હવે ઉંદરની જેણે રચના કરી અથવા જે ઉંદરના નામની જે સિરીઝની રચના કરી એના પછીની વાત છે કે ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. જે પછી થયું એ શું હતું? તો કે ઇતિહાસ. કે જે કંઈ બન્યું એના પછી એક ઇતિહાસ બન્યો. વોલ્ટ્સ માઉસ મિક્કી સેલિબ્રેટ હિઝ 14th બર્થડે ઇન 1968. વોલ્ટનો જે ઉંદર હતો મિક્કી, તેણે તેનો બર્થડે 40મો બર્થડે કયો? 40મો બર્થડે ઇન 1968. 1968માં 40મો બર્થડે એટલે કે જન્મદિવસની ઉજવણી કરી.
એન્ડ અ હેપી 14th ઇટ વોઝ, અને એ 40મો ખૂબ જ આનંદપ્રદ અને ખૂબ જ ખુશીનો જન્મદિવસ ઉજવ્યો. A quarter of a billion people saw a Disney movie in 1968. A quarter of billion એટલે કે લગભગ 25 કરોડ જેટલા લોકોએ તેનો આ ડિઝની મૂવી જોઈ. કઈ સાલમાં? તો કે 1968માં. 100 મિલિયન વોચડ. 100 મિલિયન એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10 કરોડ લોકોએ આ ડિઝની ટીવી શો પણ નિહાળ્યો. નિયરલી એ બિલિયન રીડ્સ. બિલિયન રીડ્સ એટલે વિદ્યાર્થી મિત્રો કરોડ, બરાબર છે. લાખોની સંખ્યામાં રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ ડિઝની બુક અને મેગેઝિન પણ લાખો લોકોએ વાંચ્યું. ઓલમોસ્ટ 10 મિલિયન્સ વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને 10 લાખ જેટલા લોકો, અથવા કે 10 મિલિયન એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10 લાખ અથવા કે 1 કરોડ, માફ કરજો, 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની વિઝિટેડ એટલે મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને જેમ વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત કોણે કરી હતી? તો કે મિકીએ. મિકી માઉસની સ્થાપના પછી ઈસવીસન 1968માં જ્યારે 40મો બર્થડે ઉજવવામાં આવ્યો ત્યારે આટલા લોકોએ તેનો ટીવી શો નિહાળ્યો, ડિઝની બુક, ડિઝની મેગેઝિન અને એ ડિઝનીલેન્ડની મુલાકાત લાખો લોકોએ કરી હતી. આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ product of Walt's matchless imagination and ability to make his dreams become reality. આ મિકી એ એની પહેલી એવી સફળ કૃતિ હતી કે જેમાં વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન એટલે કે બેજોડ કલ્પના શક્તિ એન્ડ એબિલિટી અને તેની ક્ષમતાનો એક ઉત્તમ પરિચય હતો. જેણે મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, તેને તેના સપના આ અસાધારણ ક્ષમતાથી તેણે રિયાલિટીમાં ફેરવ્યા એટલે કે વાસ્તવિકતામાં ફેરવ્યા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. હવે આ એની જે એબિલિટી હતી, જે અસાધારણ ક્ષમતા હતી, તેને કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. એની ઓકેઝન એટલે ગમે તેવા પ્રસંગે, લાર્જ ઓર સ્મોલ, નાના મોટા પ્રસંગે તે ઉપયોગમાં લેતો હતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મસલ્સ. વેન માય સન એટલે કોનો પુત્ર વિદ્યાર્થી મિત્રો? તો કે રોય ડિઝની. રોય ડિઝનીના પુત્રનું નામ હતું રોય એડવર્ડ. હવે રોય એડવર્ડ હેડ ધ મસલ્સ નામનો રોગ થયેલો હતો, એટલે મસલ્સ એટલે ઓરી નામનો રોગ. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. હવે જ્યારે એને ઓરી નામનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ કેમ તેની પાસે આવ્યો હતો એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. પિનોશિયોની એણે સ્ટોરી અથવા વાર્તા કહી સંભળાવી કે જેના પર વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, કે પિનોશિયોની સ્ટોરી પર કામ કરી રહ્યો હતો, એની વાર્તા આ રોય એડવર્ડને સંભળાવી હતી. વેન વોલ્ટ હેડ ટોલ્ડ અ સ્ટોરી, કે જ્યારે વોલ્ટ વાર્તા કહેતો હતો, ઇટ વોઝ એ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો પરફોર્મન્સનો વિદ્યાર્થી મિત્રો મતલબ શું થશે? કે તેની કાબેલિયતનો પરિચય તેની વાર્તા કહેવાની સ્ટાઇલમાં દેખાતો હતો. હિઝ આઈઝ રિવાઇટેડ હિઝ લિસનર. તેની આંખો હતી એ તેના લિસનર એટલે સાંભળનાર પર જડાયેલી હતી. રિવાઇટેડ એટલે જડાયેલી હોવી. હિઝ મસ્ચેટ ટ્વિસ્ટેડ. તેની જે મૂછો હતી એ વંકાયેલી હતી. અને કેવી રીતે? તો કે એક્સપ્રેસિવલી, સ્પષ્ટપણે વંકાયેલી હતી. એટલે કે જ્યારે બોલતા હોય ત્યારે જે મૂછો છે એ મૂછોના હલનચલન થાય છે, તો બોલતી વખતે એના જે એક્સપ્રેશન થાય છે એ એક્સપ્રેશનની અહીંયા વાત કરેલી છે. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ. એના આઈબ્રો એટલે કે જે આંખો પરના આપણા ભવા છે અથવા એ વોલ્ટના ભવા છે એ રોઝ એટલે કે ઉપર નીચે થતા હતા. રોઝ એન્ડ ફેલ. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. અને તેના હાથ કેવી રીતે મૂવમેન્ટ કરતા હતા? તો કે ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર એટલે કોઈક વાદક વૃંદને ગાઈડ કરતા હોય. આપણે તમે જોયું હશે કે કોઈક વાયોલિન વાળું કોઈક તમે સીન જોયું હોય કોઈક મૂવીમાં, અથવા વાયોલિન શીખવા માટે સામે એક વ્યક્તિ ઊભો રહીને એના હાથની મૂવમેન્ટ વડે એમને
સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા માટે અથવા સૂર પકડવા માટે જેમ ગાઈડ કરતો હોય એવી રીતે તેના હાથ ફરી રહ્યા હતા. યંગ રોય વોઝ એ સો વાઇડ આઈ. સો વાઇડ આઈનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કે રોય છે, યંગ રોય છે, એ આવી રીતે વાર્તા સાંભળવાની રીતથી એકદમ દિગ્મૂઢ બની જાય છે અથવા શાંત ચિત્તે એકાગ્ર ચિત્તે તેને સાંભળી રહે છે. એટ વર્લ્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. ફેરી ટેલ એટલે કે આ પરિસમી કથા સાંભળીને, વાર્તા કહેવાની રીત સાંભળીને આ જે રોય છે એકદમ દિગ્મૂઢ બની જાય છે. ધેટ હી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મસલ્સ. અને એટલો બધો એ તેમાં રચ્યો પચ્યો બની જાય છે કે તે એના મસલ્સ ઓરીના દર્દને ભૂલી જાય છે. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર. પણ જ્યારે અથવા પછીથી વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, તેણે ફિનિશ્ડ પિક્ચર જોયું અથવા સંપૂર્ણ ચિત્ર પૂરું કરેલું જોયું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. તે આશ્ચર્યજનક રીતે ડિસઅપોઇન્ટેડ, તે નિરાશ થાય છે. કેમ નિરાશ થાય છે? તો કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેણે કહ્યું, કોણે કહ્યું? તો કે રોય એડવર્ડે કહ્યું કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ. આ એના જેવું નથી લાગતું કે જેમ અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, કે અંકલ વોલ્ટે જેવી રીતે મને કહી સંભળાવ્યું હતું તેવી રીતે આ ચિત્ર સંપૂર્ણ મને લાગતું નથી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. કે ઘણા લોકોની જેમ કે જે લોકો હુ વર્ક ધ ક્રિએટ હ્યુમર, હ્યુમર એટલે કે જે રમૂજ ઉત્પન્ન કરે છે, એવા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ તે બાબત અંગે ગંભીરતાથી આગળ વધે છે અને કામ કરે છે. વેરી સિરિયસલી એટલે ગંભીરતાથી એ દિશામાં આગળ વધે છે. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ઓફન તે ઘણીવાર, ગ્લુમિલી એટલે નાખુશીના ભાવથી, ફનીએસ્ટ કાર્ટૂનની સામે એટલે કે રમૂજ ઉત્પન્ન કરે એવા કાર્ટૂનની સામે ઘણીવાર નાખુશીના ભાવથી બેસી રહેતો હતો. અને કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. અને એ વિચાર કરતો હતો કે હજી પણ આને કેવી રીતે વધારે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, સારું કરી શકાય, તે વિચારોમાં જ એ ઘણીવાર નાખુશીના ભાવ સાથે એ ફનીએસ્ટ કાર્ટૂન સામે બેસી રહેતો હતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હવે અહીંયા વોલ્ટની છબીની વાત આવે છે કે વોલ્ટ કેવો હતો? તો કે વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ. વેલ્યુડ એટલે કિંમત કરતો હતો કોની? ઓપિનિયનની. કોના ઓપિનિયન? કે તે તેમની સાથે, જેમની સાથે કામ કરતો હતો એમના ઓપિનિયનની તે વેલ્યુ કરતો હતો. પણ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ છેલ્લું જજમેન્ટ અથવા છેલ્લો જે નિર્ણય હતો અથવા જે છેલ્લે નિર્ણય કરવાનો હોય એ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ એટલે નિશંકપણે, એટલે કોઈ પ્રશ્ન વગર એ પોતાનો જ નિર્ણય હતો. બરાબર છે? સાંભળે ખરો બધાનો, પણ જે છેલ્લે નિર્ણય કરવાનો હોય એ પોતે જાતે કરતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન એટલે એકવાર એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ અથવા તૈયાર કર્યા બાદ, વિથ એવિડન્ટ. વિથ એવિડન્ટ એટલે કે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. ડિસપ્લેઝર એટલે વિદ્યાર્થી મિત્રો કે નાખુશીના ભાવથી અથવા કોઈક શબ્દ ઉપરથી એવિડન્ટ ડિસપ્લેઝર એટલે વિદ્યાર્થી મિત્રો કે કોઈક ન્યૂ કાર્ટૂન છે કે નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વિથ એવિડન્ટ ડિસપ્લેઝર નાખુશીના ભાવ સાથે તે વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એટલે કે એક ચિત્રને નિહાળ્યા બાદ તે તેના ગ્રુપને એવું જણાવે છે કે કોલ્ડ ફોર કોમેન્ટ્સ, કોમેન્ટ કરવા કહે છે અથવા એમનો અભિપ્રાય જાણવા માટે કહે છે, અથવા કે જે એની સાથે કામ કરે છે એમનો અભિપ્રાય જાણવાની ઈચ્છા રાખે છે. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક. વન આફ્ટર અનધર એટલે એક પછી એક. સ્પોક અપ બધા બોલવા લાગે છે. ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ. વોલ્ટ ક્રિટિસિઝમ એટલે વોલ્ટની ખામીઓ, ઇકોઈંગ એટલે શોધવા લાગે છે. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. હી સ્નેપ્ડ એટલે આવું સાંભળીને
જે વોલ્ટ છે એ સડાક દઈને સ્નેપ્ડ ચોપડાઈ દે છે અથવા કહી સંભળાવે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ છે હું તમારા માટે રબર સ્ટેમ્પ લાવી શકું છું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ. ત્યાર પછી વિલ્ડ એટલે ચકરડું ફેરવે છે એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ, અને જે પ્રોજેક્ટનિસ્ટ હોય છે એને કહે છે કે ધેટ હી થોટ, તેણે કહ્યું હતું તેમ કરવા માટે પ્રોજેક્ટનિસ્ટને કહે છે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, અને એ માણસને એવું લાગે છે કે ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર, કે જે મતભેદ છે મતભેદ કેવો છે, ઠીક છે, ઓકે છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હું વિચારું છું કે તમે બધા રોંગ છો અથવા ખોટા છો. હી ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. કોણે? તો કે વોલ્ટે જાહેર કર્યું કે તમે બધા કેવા છો, ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીનડ, અને વોલ્ટ અહીંયા થોડું ગ્રીનડ કરવું એટલે સ્મિત કરે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે તું તારું જે પ્રોજેક્ટરનું કામ છે એ પ્રોજેક્ટરનું કામ કર, એવું પ્રોજેક્ટનિસ્ટને કહે છે. કેમ કે આગળનું જે વાક્ય બોલ્યું એ, સોરી માફ કરજો, એ પ્રોજેક્ટનિસ્ટ કહે છે, અને પ્રોજેક્ટનિસ્ટ શું કહે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, કે તમે બધા ખોટા છો એવું પ્રોજેક્ટનિસ્ટ કહે છે. પણ અહીંયા વોલ્ટ છે એની સામે ગ્રીનડ થોડુંક સ્માઇલ કરીને હસીને કહે છે કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તું તારો પ્રોજેક્ટર સંભાળ. હી સજેસ્ટેડ, આવું સૂચન વોલ્ટ પેલા પ્રોજેક્ટરને કરે છે, એટલે પ્રોજેક્ટરને એટલે પ્રોજેક્ટનિસ્ટ, પ્રોજેક્ટર ચલાવનાર છે એ વ્યક્તિને કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી આજે અટકીશું. નેક્સ્ટ આપણે સંપૂર્ણ પાઠની ચર્ચા પૂર્ણ કરી દઈશું. આજના સુધી આપણે આ વિડીયોને અટકાવીએ છીએ. નેક્સ્ટ મળે ત્યાં સુધી આ વિડીયોને રિપીટ કરીને સમજવાનો પ્રયત્ન કરજો, અને જે કંઈ અઘરું લાગતું હોય અથવા અઘરા શબ્દો લખતા હોય એનું નોટ ડાઉન તમે તમારી નોટબુકમાં કરજો. થેન્ક યુ.